આ વર્ષની અમારી થીમ એ છે, મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એ છે કે 4 ધામને અમે બિરાજમાન કર્યા છીએ અહીંયા, અને સાથે સાથે 12 જ્યોતિર્લિંગનો પણ અમે સમાવેશ કર્યો છે. એ તરફથી આ વખતે અમારી મૂર્તિ 15 ફૂટની છે, અને ડેલી અમારા આરતીનો સમય સાંજે 7 વાગ્યાનો હોય છે, અને બીજી આરતીનો સમય 9 વાગ્યાનો હોય છે. એમાં બારે અમે ફોટોશૂટ પણ રાખી છે અલગથી. એમાં સાક્ષાત આપણા અમિતાભ બચ્ચન સરને અમે બેસાડ્યા છે કે એની સાથે બધા બાળકો ફોટો પડાવે છે અને એનો એક મજાનો લાભ લે છે. પણ આપણે વિસર્જનની તારીખ છે 17 તારીખ છે. અમે સાંજે અહીંયાથી 4 વાગે નીકળશું. અમારું જૂનું ગ્રાઉન્ડ છે સુભાષ નાકે, ત્યાં અમે અમારી મહાઆરતી કરશું. આયોજન છે, માગીશ કે અમારા મહાઆરતીનો લાભ લ્યો અને અમારા દાદાને વિસર્જિત કરવા ટાઈમે અમારો સાથ આપો. બહુ જ સરસ. અને અહીંયા આવીને પેલા તો એ જ કે દાદાના સાનિધ્યમાં આવીને બધાને પોઝિટિવિટી આવે, અને અહીંયા આવો અને એકવાર બાપાના દર્શન જરૂર ને જરૂર કરો. સૌથી મોટી વાત એ છે કે નાના બાળકોને લઈને આવવામાં કોઈ પણ જાતનું ગળદી ભીડભાડમાં કે કોઈ પણ જાતનો ડર નથી. હા, મને બહુ જ